પીએમ નરેન્દ્ર મોદીએ પોલેન્ડમાં જામ સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે પોલેન્ડમાં પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા છે। જામ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ભારત પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની વિશેષ ભૂમિકા છે। તો બીજા વિશ્વયુદ્ધમાં જામ સાહેબે પોલીસોને શરણ આપી હતી। જામ સાહેબે 600 થી વધુ શરણાર્થીઓને પણ આશ્રય આપ્યો હતો। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। પોલેન્ડમાં પીએમ નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। ભારત પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની વિશેષ ભૂમિકા રહેલી છે। તો બીજા વિશ્વયુદ્ધમાં જામ સાહેબે પોલીસોને શરણ આપી હતી। સાથે જ જામ સાહેબે 600 થી વધારે શરણાર્થીઓને આશ્રય પણ આપ્યો હતો। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। પોલેન્ડમાં જામ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે। આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલેન્ડની મુલાકાતે કરી છે અને પોલેન્ડની મુલાકાત એ આપણા માટે, ગુજરાત માટે ને ભારત માટે પોલેન્ડનું માન આદરણીય મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 600 બાળકોને જે આશ્રય બીજે ક્યાંય નહોતો મળ્યો એ ગુજરાતે આપ્યો હતો ને ભારતે આપ્યો હતો। એના કારણે આજે પણ પોલેન્ડ દિગ્વિજયસિંહ જાડેજાજીને, ગુજરાતને અને ભારતને કાયમ યાદ રાખી રહ્યું છે। એમના નામથી વોર્સોવામાં ગુડ મહારાજા સ્ક્વેરના નામાભિકરણ સાથે ચોરાયાનું નામ આપ્યું છે, સ્કૂલ્સના નામ, રોડના નામ, અને એમની સ્મૃતિઓ હંમેશા પોલેન્ડે તાજી રાખી છે। અને ગુજરાત અને ભારતનો મૂળ મંત્ર વસુધૈવ કુટુંબકમની ભાવના સમગ્ર દુનિયામાં આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે ફેલાવી રહ્યા છે અને દુનિયાને એક કુટુંબ માની, અને અત્યારની પરિસ્થિતિમાં ભારતનું ચિંતન એ સમગ્ર વિશ્વ માટે છે। એ સંદેશા સાથે આજે પોલેન્ડની મુલાકાતે છે ત્યારે આપણા સૌ માટે, ગુજરાત માટે અને ભારત માટે ખૂબ ગૌરવનો વિષય છે કે સંકટ કાળમાં કોઈ હોય તો ભારત એને આશ્રય પણ આપે છે। ભૂતકાળમાં પારસીઓ અને અત્યારે પોલેન્ડવાસીઓના બાળકોને પણ ત્યાં રાખી એમના રહેવા, જમવા, કપડાં, શિક્ષણ તમામ બાબતોમાં એમણે જે એમને રાખી અને જે પોલેન્ડમાં પછી એ બાળકોને પરત કર્યા ત્યારે આજે પોલેન્ડ એના માટે ભારત અને ગુજરાતનો સવિશેષ આભારની સાથે કૃતજ્ઞતાની લાગણી અનુભવતો હોય એટલે પોલેન્ડ સાથે આપણો ખૂબ જૂના ઇતિહાસને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં જઈને ઉજાગર કરી રહ્યા છે।